નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં એસઆઈઆરની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ સાથે વિરોધ કરનાર કોંગ્રેસ અને આપના કાર્યકરોની પોલીસે અટકાયત કરતા કોંગ્રેસના આગેવાનોએ એ ડિવિઝન પોલીસ મથક ખાતે ધરણા પ્રદર્શનો કર્યા હતા। અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ ખાતે એસઆઈઆર મતદાન યાદી સુધારણા મુદ્દે રજૂઆત કરનાર કોંગ્રેસ અને આપના કાર્યકરોની ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। આ કાર્યવાહી સામે પોલીસ સ્ટેશન પર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શનો કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના આગેવાનોનો આરોપ છે કે લોકશાહી હક માટે અવાજ ઉઠાવનાર કાર્યકરોને દબાવવા માટે શાસક પક્ષના દબાણ હેઠળ પોલીસ તંત્રની દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, જે બંધારણીય અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે। અટકાયતના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, શકીલ અકુજી, ધનરાજ વસાવા, વિપુલ વસાવા, શરીફ કાનુગા, તરીક શેખ સહિતના આગેવાનોની મોટી સંખ્યામાં કાર્યકરો પોલીસ સ્ટેશન ખાતે ધરણા પર બેઠા હતા। કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અટકાયત કરાયેલા કાર્યકરોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્રદર્શનો ચાલુ રહેશે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એસઆઈઆરની જે કામગીરી અત્યારે ચાલી રહેલી છે એની સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહેલા છે। જે પ્રમાણે ચૂંટણી પંચ અને આખું તંત્ર ભારતીય જનતા પાર્ટીના હાથા બની અને મતદારોનો અધિકાર છીનવવાનું કાર્ય કરી રહેલા છે। 7 નંબરના જે ફોર્મ છે એ ફોર્મ ગાંધીનગર કમલમમાંથી દરેક વિધાનસભા વાઇઝ ટાઈપ થઈને એક સરખા આવેલા છે। ખરેખર 7 નંબરનો જે નિયમ છે એ વાંધો રજૂ કરનાર જે તે મતદાર મંદિરનો મતદાર હોવો જોઈએ અથવા એનો બીએલઓ એ આધાર પુરાવા સાથે એ વાંધા અરજી રજૂ કરી શકે અને તો જ એ જે તે અધિકારી છે એ એની અરજી સ્વીકારી શકે। પરંતુ અહીંયા નિયમોને તાર ઉપર લટકાવી દેવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના કમલમના નિયમો લાગુ કરવામાં આવ્યા છે અને મતદારોનો અધિકાર છીનવવા માટેનો પ્રયાસ થઈ રહેલો છે। ત્યારે અંકલેશ્વરની અંદર પણ અને સમગ્ર ભરૂચ જિલ્લામાં 1 લાખ જેટલા મતદારોની સામે ખોટા મનગળત વાંધાઓ કમલમમાંથી રજૂ થયેલા છે। એનો વિરોધ કરવા માટે ગઈકાલે કોંગ્રેસના કાર્યકરોએ શાંતિપૂર્વક જે આવેદનપત્ર પાઠવ્યું અને એની રીસ રાખી અને એને દબાવી દેવા માટેનો પ્રયત્ન પોલીસને હાથા બનાવી અને ભારતીય જનતા પાર્ટી કરી રહેલી છે। અત્યારે કોંગ્રેસના કાર્યકરોને શોએબ ઝઘડિયાવાલાથી લઈને અન્ય કાર્યકરોને અહીંયા અટકાયત કરવામાં ગઈકાલ રાતથી આવી છે। ખરેખર ખોટી ફરિયાદ દાખલ કરી ખોટી અરજીઓના આધારે ભાજપના દબાણ હેઠળ આ ભરૂચના ડીએસપી અને પોલીસ તંત્ર કામ કરી રહેલું છે। ભરૂચ જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવાને બદલે નશાબંધી હોવા છતાં અહીંયા ખુલ્લેઆમ દારૂની પરમિશન આ એસપીના રાજમાં આપવામાં આવી રહેલી છે। એના ઉપર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરવાનું મૂકીને ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનવાનું કામ અક્ષયરાજ મકવાણા એસપી ભરૂચ કરી રહેલા છે। ત્યારે એમને અમે ચેતવવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો એક પણ આગેવાન તમને બચાવવા નહીં આવે। તમે ભાજપના એજન્ટ બનવાનું બંધ કરો અને લોકોનો જે મતાધિકાર છે એ લોકતંત્રની અંદર એનો અધિકાર છે એને છીનવવા માટે તમે આડકતરી રીતે જે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી રહેલા છો એને કોંગ્રેસ ક્યારેય સાખી નહીં લે। અને અત્યારે અમે માંગ કરીએ છીએ કે જે મિત્રોની અહીંયા અટકાયત કરવામાં આવી છે એમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને અમે પણ ફરિયાદ આપવા માંગીએ છીએ। નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ ઓડિયો ફરે છે, એ ઓડિયોની વિરુદ્ધમાં અમે અરજી આપવા માંગીએ છીએ। તમે કેમ કોઈ એની અંદર ફરિયાદ દાખલ નથી કરતા? BLA-2 જે BLA-2 એ અરજીઓ કોર્પોરેટરની ઉપર આપી છે 7 નંબરનું ફોર્મ ભરીને, એ BLA-2 એના લિસ્ટમાં નથી। આમ છતાં એ અરજી સ્વીકારનાર અધિકારી એની સામે પણ ફરિયાદ અમે અત્યારે દાખલ કરવા માંગીએ છીએ। તમે અમારી પણ ફરિયાદ લો અને તાત્કાલિક એ લોકોની પણ અટકાયત કરો, ધરપકડ કરો અને આઈપીસી હેઠળની કાયદેસરની કાર્યવાહી કરો એવી માંગણી છે। અને જ્યાં સુધી આ માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી અમે અહીંયા ધરણા ઉપર બેસવાના છીએ। છેલ્લા 2 દિવસ કરતા વધુ સમયથી અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની અંદર જે એસઆઈઆરની ખોટી કામગીરી ભારતીય જનતા પાર્ટીના જે એજન્ટો દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેમાં એક વર્ગના લોકોના નામો
જે આ લોકો કમી કરી રહેલા છે તેની અંદર ગઈકાલે રાત્રે અમારા અંકલેશ્વરના જ કાર્યકરો દ્વારા જે BLO 2 જે વોર્ડમાં જે નથી આવતા એની પાસે જેણે નામ કમી કોર્પોરેટરનું ફોર્મ ભરીને નામ કમી કરવાનું ફોર્મ આપેલું છે એને પૂછવા માટે ગયા હતા કે ભાઈ તમે અમારું નામ કેમ કમી કરેલું છે. બસ આટલી જ જે BLO 2 છે એ પોતે મળ્યા નથી, એના ફાધર સાથે વાત થઈ હતી, એમણે કીધું કે અમને કંઈ ખબર નથી. આટલી જ વાત થઈ. એની અંદર અમારા યુવક કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરોને ખોટી રીતે અંકલેશ્વર શહેરના પોલીસના PIના ઓર્ડરથી જે કોઈ પોલીસવાળા એમને રાતે ધમકાવી ડરાવી અને પોલીસ સ્ટેશનમાં લઈ આવેલા છે. તાત્કાલિક ધોરણે આ લોકોને અહીંથી મુક્ત કરવામાં આવે અને જે લોકોએ રાતે એ લોકોને ડરાવ્યા ધમકાવ્યા ને ખોટી રીતે એ લોકોને લાવેલા છે એમની પર અમે લોકો કાયદેસરની એ PI હોય કે કોન્સ્ટેબલ હોય કે LCBના પોલીસવાળા હોય કોઈ પણ પર અમે લોકો ફરિયાદ કરવાના છે. હવે ખાસ જે પ્રમાણે આ કામગીરી સરની ચાલી રહી છે અને એના માટે જે ગઈકાલે કોંગ્રેસે અંકલેશ્વરમાં જે પ્રદર્શન કર્યું એની રીસ રાખી અને તંત્ર પણ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ ખોટી રીતે કોંગ્રેસના કાર્યકરોને દબાવવા માટે પોલીસ ઉપર પ્રેશર કરે અને પોલીસ કોઈ પણ જાતની તપાસ કર્યા વગર ફરિયાદ જાણવા જોગ લીધી અટકાયતી પગલા, પરંતુ જે લોકો ત્યાં એ સદંતર ખોટી પોલીસે સાહેબ વેરીફાઈ કરવું જોઈએ, CCTV કેમેરા આજુબાજુના નિવેદનો લેવા જોઈએ, પણ ત્યાં સુધી નિર્દોષ લોકોને હેરાનગતિ ભારતીય જનતા પાર્ટીના કારણ થાય છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે નિષ્પક્ષ રીતે તમે વર્તો અને તમારી ફરજ બજાવો, એટલી અમારી કોંગ્રેસની વિનંતી છે. બીજું કે જે શરીફભાઈ સોએબભાઈ ઝઘડિયાવાળા એમણે આજે પોતે જામીન લેવાની ના પાડી છે અને એમણે જામીન નથી લીધા, એમને અભિનંદન આપીએ, પણ એ આજે ફરિયાદ આપવા માંગે છે. એમની વિરુદ્ધમાં જે ખોટી ફરિયાદ થઈ છે તો એ ફરિયાદીની સામે પણ એ ફરિયાદ આપવા માંગે છે. તો અમે વિનંતી કરીએ છીએ કે તમે PSO ને કહીને એમની ફરિયાદ લખાવી દેવો. મામલતદાર સાહેબે ખુદ કીધું છે કે તમે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરાવી શકો છો. જામીન પાત્ર કે ગુનો છે એટલે અમારે તમે જામીન આપો કે ના આપો અમારે તમને છોડવા તમે કોર્ટ ગુનો છે નથી એમ કે તમારે જો તમારી અરજી દાખલ થયો નથી, ગુનો હજી થઈ શકે છે, અરજીના આધારે હજી ગુનો દાખલ થઈ શકે છે, પણ કલ્પિત હશે આમાં. ધારો કે તમે કલ્પિત નથી નીકળ્યા તો તમારી સમરી ભરશો અમે, અને જે કલ્પિત નીકળશે એના વિરુદ્ધ ગુનો પણ દાખલ થશે, કારણ કે ધમકી આપી છે, ગાળાગાળી કરી છે, એ તો છે, સાક્ષીઓ પણ છે નજરે જોનારા. એ કાયદાની રીતે જે કંઈ થતું હશે એમાં કરશું અને તમારે જે કંઈ અરજી આપવાની છે તમે આપી શકો છો, એ પણ તમારો બંધારણીય અધિકાર છે. તમે આપો, અમે એમાં તપાસ કરશું, કોમ્યુનિકેશન લેવા હશે તો કોમ્યુનિકેશન કરી દઈશું. આમાં ગુનેગાર હોય તો સાહેબ તમે કાર્યવાહી કરો, એમાં કોંગ્રેસનો કાર્યકરો હોય તો પણ ભાજપના કાર્યકરો જયારે જયારે આ પ્રવૃત્તિ કરે છે ત્યારે અમે ફરિયાદ કરવા આવીએ છીએ ત્યારે પોલીસ નથી લેતી. અહીંયા એવું બન્યું નથી આજ સુધી, એટલે પક્ષપાત નહીં થાય એટલી અમારી વિનંતી છે. અને એમને કાયદાની જોગવાઈ પ્રમાણે જે એમના અધિકારો મળેલા છે, ખોટી ફરિયાદ કરીને આજે એક દિવસ એમને અહીંયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નથી થઈ, અમે સમજીએ છીએ, અરજી છે પણ અરજી આપનાર તો ફરિયાદી તરીકે જ આપી છે ને. અરજી તો માનો કે કોર્પોરેટર છે, એક BLO કામ કરતો હોય તો તમે એને ઓફિસિયલી એની ઓફિસમાં જઈને કહી શકો, કાં તમે એના ઉપરી અધિકારી રજૂઆત કરી શકો. તમે ધારો કે મારા ઘરે આવી મને વાત કરો તો એ મને કબૂલ નહીં હોય, ભૂલ થઈ હશે તો એ ભૂલ જ છે, એમાં કોઈ વાંધો નથી. એ તમે તમારી રીતે કાયદેસર એ કાયદેસર તમારે જે પગલા ભરવા હોય તમે ભરી શકો, એમાં અમે કોઈ વિક્ષેપ ઉભો કરવા માંગતા નથી. પણ અત્યારે જે ફરિયાદીએ જેના વિરુદ્ધમાં ખોટી ફરિયાદ દાખલ કરી છે એ આરોપીઓ અત્યારે એની વિરુદ્ધમાં ખોટી ફરિયાદ માટે ફરિયાદ દાખલ કરવા માંગે છે, એના માટે તમે કાયદો બધા માટે સરખો હોય, તમારે કોઈ પણ પાર્ટીનો માણસ હોય સરખો. તમે જે આ એક્શન લીધા બધા અટકાયતી લઈ, તો એ જે BLO કામગીરી કરી, જે વર્ષોથી પોતે જાહેર જનતા
એમની જામીન લેવાનો નથી. આજે ખોટી ફરિયાદ કરાવી છે ઉપરના પ્રેશરથી, એટલે જામીન તો લેવાનું નથી. 15 દિવસ રહેવું પડે, 10 દિવસ રહેવું પડે, જેટલું બી રહેવું પડે. આ ભાજપની સરકાર ગમે એટલી ફરિયાદો કરે, અહીં કંઈ ફરક પડવાનો નથી. સ્વતંત્ર સેનાનીઓ જ્યારે જેલમાં રહ્યા છે તો અમે તો એમની પગની ધૂળ પણ નથી.